પીએમ મોદીના આગમનને લઈને અમદાવાદમાં રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ મુલાકાત થશે। પોલીસે ઓન ટાઈમ રિહર્સલ કરીને સમીક્ષા કરી। પીએમ મોદી અને જર્મન ચાન્સેલર આવશે ગુજરાતના પ્રવાસે। પતંગ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના છે। ત્યારે એરપોર્ટથી રાજભવન, ગાંધી આશ્રમ અને મહાત્મા મંદિરે રિહર્સલની કામગીરી ચાલી રહી છે। प्रधानमंत्री नरेंद्र मोदी गुजरातना प्रवासे छे अने साथे ज अलग अलग प्रोजेक्टનું તેઓ લોકાર્પણ પણ કરશે, ખાતમુહૂર્ત પણ કરશે। પરંતુ એ પહેલા જે ગુજરાત આવી રહ્યા છે એમના સિક્યુરિટીના, એમની સુરક્ષામાં કોઈ ખામી, કોઈ કચાશ ન રહી જાય તે પ્રકારનું આયોજન અત્યારે પ્રશાસન કરી રહ્યા છે। તેઓ સોમનાથ મંદિરના પણ મહાદેવજીના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ 12મી તારીખે અમદાવાદ પહોંચશે અને ત્યાં ગાંધી આશ્રમમાં પણ તેઓ મુલાકાત લેવાના છે, જેમાં જર્મન જે વાઇસ ચાન્સેલર છે તેઓ આવવાના છે અને સાથે જ તેઓ કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જે દર વર્ષે અમદાવાદમાં યોજાય છે રિવરફ્રન્ટમાં, ત્યાં પણ તેઓ મુલાકાત લેશે અને આ મુલાકાત વચ્ચે તેમની જે સુરક્ષા છે એમાં કોઈ કચાશ નહીં રહી જાય એ પ્રકારે જે પોલીસ છે આયોજન કરી રહી છે। રિહર્સલ અત્યારે યોજાઈ રહ્યું છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગાંધી આશ્રમના રિહર્સલના છે અને અહીંથી આ જે કાફલો છે એ રિહર્સલના ભાગરૂપે ગાંધી આશ્રમ પણ પહોંચશે અને ગાંધી આશ્રમ બાદ કાઇટ ફેસ્ટિવલ જ્યાં રિવરફ્રન્ટ છે ત્યાં પણ પહોંચશે અને ત્યારબાદ આખી જે સુરક્ષા છે, વ્યવસ્થા છે, એની જે વ્યવસ્થા છે એ તેઓ જોશે અને ત્યારબાદ જે પ્રધાનમંત્રી છે હજી પણ તેમની જે આવવાની જે તૈયારીઓ છે એમાં પ્રશાસન જોડાયેલું છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।